હાલો, હાલો, બોલો. જય ભીમ મનસુખભાઈ. જય ભીમ. તમને કદી ફોન કર્યો તો પછી તમે એવું કીધું કે કાલ સવારે 10 વાગે ફોન કરજો. હા, શેનું હતું? આપણે ઓલું મેં કીધું નતું મારા મામી રહી ગયા છે બીજાને લઈને ત્રણ છોકરા મૂકીને. તમાર મામી? હમ હમ. ક્યાં ગામ? પછી મેં તમને 50 ફોન કર્યા પણ તમારો ફોન ઉઠતો નહીં એમ છે. આ સાયલેન્ટ હોય ને એટલે કે. હવે ક્યાં ગામ થી? હા, આપણે ધાંગધ્રા જસાપર. ધાંગધ્રાનું જસાપર. હમ હં. હવે સુરનગર જિલ્લો ધાંગધ્રા તાલુકો. હં. અહીંયા જસાપર ગામ છે. પછી તો એવડા અત્યારે આજ માતાજી એમને કે માતાજી વહી ગયા છે. હમ. દાણા જોડાયા છે ને આજ તો માતાજી લાવો છે. આપણે એમાં માનતા નથી એટલે મારા ફોન આવ્યો હતો પણ હું ગયો નથી. મેં કીધું અત્યારે મનસુખભાઈ ફોન તો કરવું ઉપાડે જ કીધું. માતાજીને માંડલું બેડી? ના કે માતાજી મઠમાં નથી એટલે વહી ગયા ક્યાંક. હં. હા તે માતાજી લાવો અત્યારે. ક્યાંક બે ગયા પણ જડીએ ગયા? એ તો હવે સી ખબર કોઈક રાજકોટનો ભૂવો હોય એ કે તમારા માતાજી મઠમાં નથી. મઠમાં માતાજી નું હોય તો આપણે રવા વી જોઈએ, નું હોય તો આપણે એ વાત થાય કે હું એવું જ કહું છું. ક્યાં માતાજી? મારા બે ક્યાં માતાજી મઠમાં નતા? એમના આખા ગામના માતાજી બધા એમના જ છે. 6-7 માતાજી છે, 1-2 હુરધન છે, એવું બધું કેટલું છે. હા. હવે હું તમને શું કહું મનસુખભાઈ, તમે મને ખાલી સલાહ આપો કે આપણે લવ મેરેજ ન કર્યા હોય. એ મારા મામી રહ્યા ને મોમેડિયન છે. એમની પાસે એક ડોક્યુમેન્ટ નતું આયા ત્યારે. લવ મેરેજ નતા કર્યા અને એમને અત્યારે 3 છોકરા છે. એટલે કઈ ડોક્યુમેન્ટ જ નતું તો એનું શું થાય શું તમારી રીતે મને કઈક સલાહ આપો તો હું એવું કઈક કરાવડાવું. એમાં કઈ નથી, એમાં પત્ની છે એ તો સાબિત જ છે. કઈ રીતે સાબિત કરવાનું, કઈ રીતે? એમ તો લગ્ન તો કર્યા જ છે ને. લગ્ન કર્યા કઈ રીતે? હાર બાર નાખ્યા હોય, ફૂલહાર કર્યા હોય, કંકુ પગલા કર્યા છે. ના એવું કશું જ કર્યું નતું. એમાં એવું હળવદ એક જગ્યાએ એક વકીલ મારા માસા દ્વારા એક જગ્યાએ કરાવડાવ્યું હતું. એ વકીલ એમ કે તમારે કાંઈ એ ડોક્યુમેન્ટ આપશો ને કે તમે ખોટા પડશો ને તમારી સામુકનો કે તમારી ઉપર ગુનો લાગશે એવું કહે છે વકીલ. અને વકીલે ડોક્યુમેન્ટ નો આપ્યા ને એ એવું કીધું કે 20,000 રૂપિયા આપશો ને એટલે કે હું તમને એ તમારા એ જે મારા મામી થાય ને એ કે પાછા લાવી દઉં, રે નો રે તમારા ભાગની વાત છે કે. એવું 20,000 રૂપિયા બાય નો આવે? એ તો બધું એ વકીલ એવું કહે કે 20,000 રૂપિયા હું તમે મને આપો ને એટલે કે ગમે ત્યાંથી હું ગોતાવડાવી દઉં ખરો કે. મેં તો કીધું કે મેં કીધું એને કેવું કે કોર્ટમાં અરજી કરો ને 5-7 હજાર રૂપિયા થાય એવું હોય ને કદાચ તો પોલીસ વાળા ગોતી દે. એને ઓળખતા હોય ને કાંઈ પા નંબર હોય તો થાય, બાકી થાય. ના એવો તો એની દ્વારા કઈ સંપર્ક જ નથી. તો એમ ન આવે. હવે તો તમે કહો આમાં કઈ રીતે થાય, શું કરે? એમાં કઈ ન થાય, એમાં તો એને આવવું હોય તો જ આવે, બાકી કોઈ કીધે ન આવે. તો એની સિવાય કઈ થાય જ નહીં ને. નહીં, પોલીસ અંડર 12 નો બનાવશે. એની બહાર નો બનાવે પોલીસ માં નો આવે. જેમાં કાયદો કામ કરતો હોય. કાયદો કામ કરવા માટે આપણે શું કરવું પડે? પણ એમાં એ પુખ્ત ઉંમરની બાઈ છે, 3 છોકરાની માં છે, એમાં કેવી રીતે કાયદો અડે? શું થાય? 3 છોકરાની માં પણ તો પોલીસ વાળા આપણી સામે હાજર તો એકવાર કરવા જોઈએ કે નહીં? હાજર કરવાની જોગવાઈ જ નથી. સગીર વય હોય, બાળક હોય ને એને ખોવાય તો સરકાર એને ગોતે. આ ક્યાં બાળક છે? તો આપણે એવો દાવો કરી કે ગુમ થઈ ગયા તો પોલીસ વાળા ગોતવાની એની ફરજમાં ન આવે? ગુમ થઈ ગયા છે એટલે જડે એટલે તમને જાણ કરે ભાઈ તમારે ખોવાઈ ગયેલી વસ્તુ અમદાવાદ ફલાણ ઠેકાણ છે, ઉપાધિ કરતા નહીં. હા પણ તો એવું તો એકવાર પોલીસ વાળા કરી દેવા જોઈએ કે નહીં? તમે સમજતા નથી. પણ એ તો હજી તમારે ગુમશું તમે તો આજે જ કેવું એવું જરૂરી થોડું છે. હા, આજ કેવું એવું જરૂરી થોડું છે કે આજે તમે ગુમ ખોવાની વસ્તુ જડે તો કહેવાનું. એવું હોય ઈ તો એને મારે સાંભળો, ઈ કોઈ ગોતી રાખે, કોઈ રૂમમાં પૂરી દે, એની માથે કાંઈ બનાવ બને તો ઈ તો રોડ ઉપર સમજી શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિની વાત કરે મને આવડે હેરાન કરે છે, મને અહીં ખોટી રીતે ગોતી રાખી છે, ઈ તો પોલીસને જાણ કરે, બીજા કોઈ જાગૃત નાગરિકને વાત કરે. ઈ કોઈ અણબનાવ કે અણસમજુ થોડા છે.
ના ના એવું કઈ નથી. આ તો પછી પોલીસમાં કયું આવે કે જે કાંઈક લૂંટ કરીને ભાગ્યો હોય, ચોરી કરીને ભાગ્યા હોય, કોઈ ગુનાને અંજામ આપ્યો હોય, એમાં પોલીસને સીધું થોડવાનું હોય. કાંઈ તમે કોઈને પ્રેમ કરો એમાં પોલીસ થોડો થોડે. હા એ વાત છે. તો આપણું ગયરું હોય જાય તો પછી ગમે ત્યાં થોડા કઈ કામમાં ન હોય એવું થયું ને તો એમાં કાંઈ ન થાય. એવું આપણે કોકની બાયું લઈને બી આવી છીએ, કોકની છોકરી 20 વર્ષની થઈ લઈને બી આવીએ તો કાંઈ ન ચાલતું એને બાપાનું, તો આમાં ક્યાં ચાલે? હા એ વાત તો સાચી. પણ તો પોલીસ વાળા આપણને હાજર ન કરી દે. ન જ કરે ને, એમાં જરૂર ક્યાં છે? હાજર તમે શું એવો ગુનો કર્યો છે? એટલે ગુનો એટલે કે આવતના 3 છોકરા મૂકીને વહી ગયા એવું હાજર છોકરા મૂકીને વહી ગયા એ તો એની માં વહી ગઈ છે ને, એમાં હામા વાળા થોડું કીધું છે કે તું એને મૂકીને જા. ના એ વાત છે. ગુનો કયો કહેવાય? અપહરણ. અપહરણ એટલે તમને પરાઈને પકડી જવા, તમને મોઢે મૂંગો દઈ દેવો, બોલવા ન દેવું, અને ઈ અપહરણ થયું. આ તો તમે પકડાયેલ તરત જ કે હું તો ચોટીલા સાવનબાન મંદિર હતી, મારા ઘરવાળો મને ત્રાસ દેતો હતો એટલે હું વહી ગઈ હતી. ક્યાં અપહરણ થયું ભાઈ? હા એ વાત સાચી. અપહરણ ની ફરિયાદ કરી એટલે પોલીસ એને ગોતે. હા ગોતન પૂછે એટલે તરત જ કે ના ના હું ક્યાંય ભાગી ગઈ નથી. કેમ નહીં અપહરણ ની ફરિયાદ કરી આપણે, પણ એક ડોક્યુમેન્ટ નથી તો એની સિવાય એ ફરિયાદ થાય ખરી? અપહરણમાં તો તમે અપહરણ એટલે ભાઈ મારી બાઈ છે એના ડોક્યુમેન્ટ નથી, એનો મતલબ એવો નથી કે તમે એને ઓળખતા નથી. તમારા લગ્ન પ્રસંગમાં દીકરીના ડિલિવરી થઈ એમાં બધે દાખલ થઈ હોય, એના બધા ફાઇલું હોય. હા તો એમાં રેકોર્ડ ઉપર તો સીડ્યું જ હોય. હા એવું તો બધું છે. 3 છોકરા એટલે એના સલટી બલટી બધું છે, એવું કઈ વાંધો નથી. હા તો એના ડોક્યુમેન્ટ નથી. અને અમને એ ખબર છે કે કઈ જગ્યાએ છે, શું છે. અમદાવાદ નો જણ છે, મોરબી રહે છે, બે હારે રહે છે, એ બધી મને ખબર છે. પણ આ માતાજી ગોતતા હોય તો ઈ કરે ને, પોલીસ કરતા માતાજી માથે નખાય. અલા મનસુખભાઈ બધા હાવ ગાંડા છે, તમે એવું સમજો લો. એ કાલ મારા મામા રહીએ ને બેફામ રાતે ધૂણતા હતા. મને મારા મમ્મીને ફોન આવ્યો હતો કે કાલ પક્કા મામા કેટલું ધૂણા આમ તેમ. મેં કીધું હવે એમને ધૂણવાનું જ છે, બીજું કઈ થવાનું નથી. બાઈ વહી ગઈ, ભુવન ઘરેથી વહી ગઈ. હા એ ભુવા પહોંચે જ ત્યાં લેવ ને. અને ભુવન ઘરે જ બાઈ વહી ગઈ. હા હા એ ભુવન નામ શું છે? એ ભુવાનું નામ છે પક્કા મામા પ્રકાશ. પ્રકાશભાઈ આખું નામ? પ્રકાશભાઈ પરમાર. પ્રકાશભાઈ બાપુજી નામ હે? હાલો ચાલુ રાખો તમે. પ્રકાશભાઈ પરમાર રાખો ને જસા પરથી. દાદાનું નામ તો મને દાદાનું નામ યાદ નથી છે. હા પ્રકાશભાઈ પરમાર, ગામ જસાપર, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. ઓકે. હવે ઈ ભુવા ક્યાં માતાજી ભુવા છે? એમને છે ચામુંડમાં, મેરડીમાં. તમારા હગા મામા છે? હગા મામા. તમે શું કામ કરો? પટોળા. ઠીક ઠીક. તમે ભણેલી છો? તમારું આપણે એટલું બધું ભણ્યા જ નથી, પણ આપણે એવી ખબર પડે કે આ બધું ખોટું છે. હું કોઈ દી નવે જે નખ કરવા જતો મારા મમ્મી ની કરે ને મને લઈને મોકલે ને તો હું ખાતો ખાતો જેવો નવે ખાવ હોય. આપણે એવું માનતા નથી સમજ્યા. આપણે મમ્મી ને પપ્પા કહે તો આપણે મંદિર એમની યાર એ થાળી લઈને જવું પડે. એટલે આ ભુવાના ઘરેથી બાઈ ખુદ ભાગી ગઈ. તો પણ એને માતાજી સપને ચડીને કહી નહીં કે ભુવા ઉઠ્યા તારો ડો બીજી યાર વાતો કરે છે ને આ વહી જવાની છે. એ તો સાચું જ છે ને, એવું કીધું હોત તો સારું જ હતું ને. આ અટાણે થોડે જ પેલા થોડાય ને ગઈ ઈ પેલા. સાચી વાત. મનસુખભાઈ બધી ખબર છે, બધું આપણે સમજી રહીએ. પકામાં ખુદ ભુવા. હા ખુદ ભુવા હે. આ ભુવાના ત્રણેય છોકરાનું નામ કીધું? એકનું નામ સુમિત છે, એકનું નામ પરી છે, અને ત્રીજાનું નામ મિત્તલ નાના છોકરાનું નામ શું? પરી અને સુમિત. પછી આ 3 છોકરા હે ને, પરી સુમિત અને ત્રીજાનું નામ તો મને યાદ નથી. તમારા સગા મામા છે તમે નામ નથી આવડતું? ના આપણે એટલું બધું આપણે એવું બધું યાદ ન હોય ને. આપણે જ્યાં જ્યાં હોય 12-6 મહિને તો આપણે હરકી ઓલું કરી, બાકી આપણે પરી સુમિત બે મોટા હાઈ નામ યાદ છે, હંદાસ નાના નામ યાદ નથી. અને તમારા મામી નામ શું કીધું? રેખા.
રેખા. આમ નામ હતું રૂપસાના અને રેખા કઈને બોલાવી કારણ કે મોમેડિયનનું નામ રૂપસાના હતું. અને ઈ ક્યાંથી આને એને પ્રેમ કર્યો તો? હા પ્રેમ કર્યો હતો. ઈ માતાજીમાં કર્યો તો હું? ના મારા મામા કલાકાર છે. હા, ગાતા ગાતા પ્રેમ કર્યો છે. હા આપણે બેન્ડ પાર્ટીમાં ગાવા જાય છે એમાં પ્રેમ થઈ ગયો હતો. અને ગાવાય જાય ને ધૂણવાય જાય, બેય કામ કરે છે? ના ના ધૂણવાનું કામ નથી કરતા. હા. એમને આમ ઘર જ મંદિર કારણ કે પરમારનું ઘર એક છે સમજે. એમ નહીં પણ તો આ તમે એમના કોઈ ભાઈઓ ભાઈઓ કોઈ નથી, ખાલી એક જ ઘર છે અને એમાં મારા મામાના મમ્મી પપ્પા એકય નથી. તો આમ કયો છો ને પક્કા મામા આખી રેત ધૂણ્યા? હા એટલે ઈ મારા મામા એમના કોઈ મમ્મી પપ્પા એકય નથી, એમનું એક જ ઘર છે. છે. એ બે ભાઈ એક જ છે અને બે ભાઈની ઉંમર એટલી બધી નથી. મારા મામાની ઉંમર છે 30 વર્ષ. અને મેં રાજકોટનો ભૂવો, રાજકોટ તમારા મામાનો નંબર છે? મારા મામાનો નંબર છે, અત્યારે બી ધોવામાં પડ્યા છે. તો લાવો ને પૂછી લઉં. અત્યારે હા હું એનું ભરીને પૂછી લઉં. કરાવ રહો વાત. હાલો ના નંબર દો ને, હું જ વાત કરું આગળ. એવું ચાલુ રાખો. નકર કોન્ફરન્સમાં વાત કરાવો કે આ માતાજીનો ભૂવો છે કે એની હારે મામા વાત કરો કે બાઈ ગોતી દે. પણ ભાઈ હવે તમને શું કહું, આ જો થોડુંક રેકોર્ડિંગ ગયું ને એવું લાગે ને તો કાપી નાખજો કારણ કે એમની ડાઉન ન થાય. કાલ એમને પરમ દિવસે સ્ટડી મરાવા ગયા. સ્ટડી એટલે સમજો ને તમે? શું મરાવા ગયા? સ્ટડી 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 એટલે? લોહી દઈને પૈસા લે આપો એવું. લોહી? હા લોહી દઈને પૈસા આપો, ખબર તમને? હા થોડુંક રેકોર્ડિંગ કાપી નાખજો, આવું ન મૂકતા. મને એ નથી સમજાતું. અમદાવાદમાં એવી 2-3 જગ્યા હાલે કે અહીંયા તમે લોહી દેવો પછી કઈક દવાનો ઉપયોગ કરે ને, જે નવી દવા બહાર ઈ આવે તો ઓલું હા ઈ તો હવે ઓલું ચેક કરે ઈ મેડિકલમાં. હા તો એની દ્વારા કાલે એમને 15,000 રૂપિયા લઈને આવ્યા છે. હા એ પૈસા દ્વારા અત્યારે માતાજીનો લાવો છે. આપણને અફસોસ થાય એની મને કીધું આવા ધંધા કરાય ને મને ખાલી ખોટો ભૂવા 2-5 હજાર લઈ જાય. તમારું નામ શું છે? તમારું નામ? મારું નામ વાઘેલા મૌલિક. વાઘેલા. આ રેકોર્ડિંગ નહીં આવવાનું મનસુખભાઈ? વાઘેલા મૌલિકભાઈ, એક મિનિટ. મૌલિક મારું નામ બાપ મૌલિકભાઈ, એક મિનિટ જાઓ. વાઘેલા મૌલિકભાઈ. અને ગામ તમારું કયું ગામ કયું કીધું? સુરેન્દ્રનગર પ્રોપર? સુરેન્દ્રનગર. ઓકે. અને આ જે તમારા મામા બાપ મામા એનું નામ શું કીધું? આવો પેલા મારી વાત સાંભળો. હું તમને શું કહું, આજે સ્ટડી નું કીધું એ રેકોર્ડિંગમાં નહીં આવે ને? ના ના કાંઈ નહીં, તમે ઉપાધિ કરો માં મારા ભાઈ. હાલો ઉપાધિમાં એવું કે મારા મામાને તકલીફ પડે એવું ખાલી ખોટું આપણે નથી કરવાનું, સમજ્યા? હા હા કાંઈ વાત નહીં. હવે મારી વાત સાંભળો. એમાં એને કાંઈ તકલીફ ન પડે. આમાં તકલીફમાં એવું છે કે આ દેવગતિમાંથી તકલીફ તો પડે છે. આ કેમ કે માતાજીમાં બહાર નીકળે તો એમાં જ ભાન આવે, નકર તો એને ભાન નથી આવવાની. એમ તો નહીં નીકળે કારણ કે બહુ ઊંડા ઉતરી ગયેલા છે. ના ના તું નીકળી જા, તમે જોઈજો ખરા. હાલો એનું નામ શું કીધું તમારા મામાનું? પ્રકાશભાઈ પરમાર. શું કીધું? પ્રકાશભાઈ પરમાર. પ્રશાંત? હા પ્રકાશ. પ્રકાશ. હા પ્રકાશભાઈ પરમાર. પરમાર. અને એનું ગામ જસાપર? હા જસાપર. જસાપર હળવદ, ઓલું કયું? તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. ધાંગધ્રા. હા ધાંગધ્રા. અને જિલ્લો સુરેન્દ્રનગર. હા એક મિનિટ. હાલો થઈ ગયું. હવે રાજકોટનો જે ભૂવો સોવા આવ્યો છે એનું નામ ખબર છે? ના એનું નામ નથી ખબર. એ રહ્યો ને મને 3 થી 4 ફોન કર્યા કે તમે આમ તેમ, પણ આપણે ન દેવી એને. હવે જયારે હરકતના ગાડીઓ કાઢી લે ને પછી એનો ફોન તમને કરાવવાનો હોય, એનો વાયરલ કરવાનો. ના ના હું હમણાં એને ફોન જ કરી લે કે ઓલા ભૂવાનો નંબર હોય દો ને કે હું માતાજીનો ભૂવો શું હોય ને પૂછી લે. હાલો. હા પણ આ જે કઈ ભૂવા ભરાડીનું દેવગતિનું છે એમાં તમે વાઘેલાભાઈ તમે ઓલું કરવા તૈયાર છો ને? હે અવાજ કપાય ભાઈ. હા બોલો બોલો. એ કહું છું આપણે આ જે કઈ અંધશ્રદ્ધા છે એને તમે દૂર કરવા માટે તમે યુટ્યુબમાં મૂકવા તમારી મંજૂરી છે ને? હા એ આપણી મંજૂરી છે પણ આપણે જે ઓલું કીધું એ વસ્તુ કપાઈ જાય છે. એ બીજું બધું થઈ જાય, તમે ટેન્શન લ્યો મત મારા ભાઈ. બીજું બધું રેડી જ હોય એમાં તમારે ભૂવા રહે. પણ મને હવે તમારા મામાના મને મોબાઈલ નંબર આપો પેલા.
મારા મામાનો મોબાઈલ નંબર વોટ્સએપ કરું તમને. હા કરો વોટ્સઅપ, અને તમારો ફોટો મોકલો, અને એને તમારા મામાનો ફોટો, ઓલો ભુવાનો ફોટો જ મોકલો ને. એ ભુવાને જ મેં જોયો નથી. તો પછી તમારા મામી ભાગી ગયા છે, તમારા મામી ભાગી ગયા એનો ફોટો મોકલો. હા, મામીનો ફોટો મોકલો. મામીનો મોકલો, મામાનો મોકલો, એટલે કદાચ તમારા મામી પાછા વૈયા આવે મારા માનવા પ્રમાણે. એવું થાય છે ને? હા, મેં તમને કેટલાય ટ્રાય કરી પણ તમે ફોન નથી લાગતો, ઉપાડતા નથી. ઉપડી ગયો એમ કયો ને અટાણે, ઈ મહાન વાત આ છે. હા, સાચી વાત. હાલો, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, હું બધાને તમને ફોટા ગોતી મોકલું, બરોબર? મને અત્યારે ઘાય પેલા થાય ને, પેલા મોબાઈલ નંબર મોકલો. મારે તમને વાત કરાવું, બીજું શું? આ કોન્ફરન્સમાં લઈ ગયો ને. હાલો. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा. હા, ફોન આય મારા ઘરે મૂક્યો ચાર્જિંગ માં બાજ ગયો. એ હારું હાલો. ચાલુ જ રાખજો મનસુખભાઈ, હું મારા મમ્મીને ફોન કરું, બધા અહીંયા છે, એમની દ્વારા તમને વાત કરાવું. હા, કરો. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति. હાલો. હાલો બોલ. હા, મને પકા મામા હોય તો આજ તો કામ છે, આજ તો ખરી. ચાલે હાલો. હા મામા, ઓલી મેં તમને વાત નથી કરી મનસુખભાઈ રાઠોડ? હા, એમનો ફોન ચાલુ હતો ને તમારી રીતે વાત કરો. હા, મનસુખભાઈ નો ફોન ચાલુ તો વાત કરો એમ કહું. મનસુખભાઈ નો ફોન ચાલુ હે? હાલો. હા, બોલો. એ પ્રકાશભાઈ મજામાં? હા, મજામાં હો સાહેબ. ઓકે. હવે આપણે ઓલા રાજકોટના જે ભુવા આપણે આવ્યા છે, ઈ ભુવાનું નામ શું છે? એ ભુવા નામ છે રતાભાઈ. હે? શું છે? રતિભાઈ છે. રતિભાઈ. ઈ રતિભાઈ ક્યાં સમાજના છે? એ વણકર સમાજ છે. એના પછી નંબર મને દેવો. હા, એના પછી નંબર મને આપજો. હા. હવે આપણે અત્યારે માતાજી જે લેવા ગયા હતા આવી ગયા, કેમ થયું? હા, આવી ગયો. ક્યાં હતા? બસ સમસનમાં હતા. સમસનમાં આવી ગયા હતા? હા, અહીંયા હતા. છે પછી મનાવ્યા કેમ થયું? હવે મનાઈને આવી ગયા એવું છે. પછી એને પરસો માતાજી પાછા મઢમાં આવ્યા એનું કઈ પ્રમાણ દીધું કે કેમ થયું? વચન વધાવો લીધો તો. હા, પછી કોના પૈણમાં આવ્યા હતા? મારા હું ભૂવો પોતે. તમે પોતે ભૂવા છો? હા. ઠીક. આપણે ક્યાં માતાજી તમારા પૈણમાં આવે છે? મારા 84 ખાતું છે. 84 ખાતું? હા, ચામુંડા મેન. ઓકે. હવે આ તમારે જે ઘરવાળી વિયા ગયા છે એ પાછા આવવાનું માતાજીએ કીધું કે કેમ થયું? હજી નથી, હજી જોયું નથી, એનું જોવાનું છે બપોરે. છે એટલે તમારે ઘરવાળી જે વૈયા ગયા ઈ કોના ભેગા વૈયા ગયા ઈ ખબર છે? હા. કોની ભેગા વૈયા ગયા? એ હેમંત નામનો મારો ભાઈબંધ હતો એની જોડે. ઠીક. એને આ લફરું થઈ ગયું હતું ઈ તમને માતાજીએ કીધું તું ક્યારેય વાત કરી જ નહોતી? ના. આ તમને માતાજી તો એવું હતું. હે?
કાયમાઈ નો એવું કર્યું. એમ નહીં, કદાચ રાતે નીંદરમાં સૂતા હોવ અને કોઈ દેવ સપનું આવ્યું હોય ભાઈ મારા ભુવા જાગી જા, આ તારી બાઈ રહી ઈ બીજા હારે ચાલુ થઈ ગઈ છે કે એને આવું લફરું થઈ ગયું છે, આવું કઈ માતાજીએ કાનમાં વાત કરેલી? ના ના નહીં? એવું કઈ નથી વાત કરી. ઠીક ઠીક ઠીક. અત્યારે માતાજી આપણે મઠમાં આવી ગયા કે નથી આવ્યા ઈ ફાઇનલ થઈ ગયું ને? હા હા, હવે મને ઓલા ભુવા જે રતિભાઈ છે ને મોબાઈલ નંબર આપો ને. રતિભાઈ ને? હા, રતિભાઈ નો મોબાઈલ નંબર દ્યો ને. હા સાહેબ રતિભાઈ નો મોબાઈલ 21 હા આપો. હાલો હા મનસુખભાઈ, હમ. આપણે મનસુખભાઈ એ પછીનું રાખો ને પેલા આપણે જે મામી લાવવાના છે ને એની વાત ઈ થઈ જાય હમણાં, ઈ જ થઈ જાય ભાઈ. તમે પેલા મને સાંભળો તો ખરા યાર. પેલા રતિભાઈ ને મોબાઈલ નંબર મળી જાય તો આપણે આખી બાબત છે ને થઈ જ જાય કમ્પ્લીટ. રતિભાઈ તો ગાડીઓ કરવા જાય હે. રતિભાઈ 5000 હમણાં 3-4 લઈને વહી જાય છે, એનું એવું કાંઈ નથી. પણ આપણે ઈ આપણે ભલે ઈ નથી, ઈ એનો બિઝનેસ છે, એનાથી આપણે કઈ મતલબ નથી. એલા આપણે ખાલી મોબાઈલ નંબર દઈએ એટલે આપણે એને વાત જ કરી લઈએ એમ. હા તો મોબાઈલ નંબર દેવી તો પછી બીજી વાત શું આવે? હે હા મોબાઈલ નંબર પ્રકાશભાઈ મોબાઈલ નંબર પેલા આપો ને. નંબર આપો રે સાહેબ. હા મોબાઈલ પેલા તમે લ્યો ને યાર, તમે વચમાં એવું કરો તો ન હાલે પછી. વાંધો નહીં. હા તમે પેલા જોવ તો ખરા. 99 એક મિનિટ. 99 હા પછી 77 77 180. 77 180. હા 77 180. અત્યારે ભુવનિયા છે કે વિયા ગયા? આયા છે રોકાવાના. ત્યાં આરામમાં જ ગયા? હા અત્યારે ખાઈને જમીન સુવા ગયા. હા હા તો હાલો હું એને ફોન કરું છું. અમારે શું છે એ બધું એડજસ્ટ થઈ જાય. અમારે અહીં એક બાઈ વહી ગઈ છે ને તો આપણે આ રીતે માતાજીને મઢમાં લઈ આવીએ અને એવું બધું કરી લઈએ. અમારું હારે હારે થઈ જાય. અલા મનસુખભાઈ બપોર પછી દાણા નહીં જોવો, બધાને એમ થાય છે કે મહિપાલે બંધ રાખાયું રહેવા દો. ના ના એવું નથી કરવું, એવું નહીં થવા દો. એલા નહીં તમે માતા ભાઈ મારી વાત સમજતા નથી. એવું નહીં થવા દો એમ કહું છું. તમે હું ગમે એટલું બધું ટેન્શન લ્યો છો, તમે ફોન કરીને પછી તમારે લીંડી રહેતી નથી યાર. બે કાંઈક તો મારી વાત ભરોસો રાખો. થઈ જાય છે. હાલો હાલો હું હમણાં તમને પાછો ફોન કરું. મહિપાલ હા ઓકે. એ મનસુખભાઈ રાઠોડ કરીને હતા, યુટ્યુબર હતા, એમના ફૂલ હાલે સમજ્યો. એ બધાને બૈરા લઈ દે, વિડીયો વાયરલ કરે ને. એમને હતા? હા એ પોતે હતા. એ માતાજી ન માનતા એમને બધાનો વિરોધ કરે. આજે ના 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 માતાજીને માનું છું ભાઈ. એલા તમે એવી એલા હું માનું છું કાકા. હા માતાજીને પૂછતો કે મારી આ મેં કેમ ભાઈ ભુવાને પૂછ્યું કે તમારી બાઈ બીજે વહી ગઈ તો માતાજીએ તમને કાંઈ કીધું કે નહીં એમ પૂછવું. આપણે દેવને માનીએ છીએ એટલે પૂછવા માટે કે મારી એમને કાંઈ બે વાત કરવા દે એમ. તમારી બે શબ્દની વાત મને કરવા દે મારી. જગતમાં બધા કદાચ ભાખેલા ભોંયે પડે પણ બાપ મારી મેલડીને બે શબ્દ પૂછી લ્યો ને તો આપણો જિંદગીનો ઉધાર થઈ જાય. એટલે હું હમણાં રતિલાલને પૂછું. હાલો મનસુખભાઈ કરવાનું હો પાછું. હે આપણું કામ. હા તમારું કામ કરવાનું પડે. તમે પ્રકાશભાઈ બોલો? હા પ્રકાશભાઈ. હા પ્રકાશભાઈ હવે એમાં એવું છે, હું હમણાં આ ભુવા હારે વાત કરું છું પણ હવે આ દેવ ગતિમાં અત્યારે તમને દેવ શું કહે છે? આ દેવ તો ખરાબ છે, મનસુખ દેવ બહુ ખરાબ છે. આ વહીરો દેવ છે. હા બોડિયા બધે કરતા મોટો ઊંચો દેવ આ મનસુખ દેવ. હા હવે કાંઈ વાંધો નહીં. હું છે ને આ ભાઈ ભુવા હારે વાત કરી લઉં. હા ઓકે ભાઈ. હવે મને ભાઈ મૌલિકભાઈ તમે મને આ ઓલા બેન વિયા ગયા ને એનો ફોટો, આ ભાઈ આપણે પ્રકાશભાઈ નો ફોટો અને આ ભુવાનો ફોટો મળે તો મોકલો, નકર બાઈ તમારી પાછી આવી જાય. બીજી વાત કાપી નાખો. ફોટા મોકલી દો બરોબર. હા પણ પછી પાછું ઉપર છે ને સાટ રાખજો. મોકલો મોકલો. બોલ મમ્મી. હાલો હાલો. હા બોલો. મનસુખભાઈ નામ દીધું તેમનો ફોન ચાલુ. હા એ કાંઈ વાંધો નહીં. હવે મને ભાઈ મૌલિકભાઈ તમે મને બધા ફોટા ને એવું મોકલી દો. એ સારું હાલો.
કોણ? આપણે રતિભાઈ બોલો, રતિભાઈ. હા, રતિભાઈ બોલું. મજામાં? જય માતાજી. જય માતાજી, જય માતાજી. કોણ? એ હું છે ને આ ભાઈ આપણે મનોજભાઈ બોલું. હા, મનોજભાઈ. મનોજભાઈ. હા, હવે આપણે અત્યારે તમારે છે કઈ ઓલા ગામ આપણે જસાપર છે ત્યાં અત્યારે તમારો જોશ ચાલુ છે ને? હા. હવે એમ મારી ઘરવાળી ભાગી ગઈ છે ને, તો અમારે આવી રીતે માતાજીનું થયું છે, તો મને નંબર દીધા ભાઈએ કે બાપુ એ અમારું બધે માતાજી વી ગયા હતા ને, તો શમશાનમાં રિહાય તો અટણ મનાવી જેવા છે, તો અમારી દેવાઈ વહી ગઈ છે. હા. તો આપણે એને લઈ આવવાના છે. એટલે મનસુખભાઈ, હું શું કહું છું, એટલે આ તો ઓળખી ગયા. હું અહીંયા તમારી બાજુમાં રહું છું. ક્યાં કા? કોણે તમને કીધું આ જો છે ને ફલાણું છે ને? કોને કીધું? અટણ તમે જે ગામમાં છો જસાપરમાં, કોણે તમને ફોન કર્યો? ઈ ગમે એને કર્યો, ઈ ભૂલી ગયા, ઈ જેને કર્યો હોય છે. હા હા. પછી અટણ તમે શમશાનમાંથી માતાજી લઈ આવ્યા, પ્રકાશભાઈ પરમાર. માતાજી શમશાનમાં નથી ગયા, આ નહીં મંદિરે હતા. ના ના, એને અટણ મારી પાસે બધું રેકોર્ડિંગ છે એનું. શમશાનમાં ગયા નહીં મનસુખભાઈ? અટણ ભુવાએ આ ભુવો આખી રાત જોઈને પ્રકાશભાઈ ને પૈણમાં આવ્યા, એની બાઈ વહી ગઈ છે, ઈ એને કીધું નહીં કે ભાઈ મારી બાયડી વહી ગઈ છે, ને ઈ દેવ એને વાત નથી કરી. હા. એની બાઈ વહી ગઈ છે, તમે જેને અટણ ઘરે દાણા જોવ છો, એની બાઈ કોક લઈને વી ગયો છે, એ મુસલમાનની છોકરી બાઈ હતી. લઈને વહી ગઈ છે, એ વાત સાચી છે. આપણે કોઈ બાયના દાણા નથી જોયા. તો અટણ કીને જોયા? આપણે તો માતાજી બાબત ખાલી છે. અટણ માતાજીની જરૂર પેલા બોલી બે પગવાળી માતાજી વહી ગઈ, એના પેલા જોવાય કે અટણ આના જોવાય? ના, એ વહી જાય, એ તો આવે છે નો આવે ભાઈ. હું તમને તો પણ દેવ કઈક આપડા ઘરે બાયું લઈ આવે ઈ કરાય કે વયું જાય ઈ કરાય? ઈ આપણે લઈ આવવાની વિયા જવાની, ઈ કોઈ ઈ ભાઈ કોક નો લઈ આવ્યા હતા, ઈ ભાઈ ભાઈ બીજા ને વહી ગઈ, સમજી લો. તો અટણ તમે કેના દાણા જોયા? આપણે હતા જોયા ઈ ભાઈ પ્રકાશભાઈ ના. શું જોયું? કેવા જોયા કે ભાઈ તને કે વાણી વાળા ક્યાંક ગયા છે, તો ક્યાંક માતા રોકાઈ દીધા. આપણે દાણા જોઈને એટલું કીધું કે ભાઈ માતા વહી ગઈ હોય કે દુનિયા અટણ માતા રોકાઈ ગઈ છે, ઓલી બાઈ રોકાઈ ગઈ છે. દેવ વહી આવી, બાઈ નહીં આવે, બે ને હારે લેવો. હા, બે ને હારે લેવો, બાઈ ને માતાજી બે એક ને નહીં. બાઈ ને આપણે થતા નથી ભાઈ. કેમ કે આ માતાજી અટાણી નો પુરાવો હું માતાજી મઠમાં આવ્યા? હવે એમ વતન વધારવા માથે લીધા એવું આપણે કઈ પુરાવો ધૂણા ભાઈ ને વતન વધારવા દીધો, એટલે એ આપણે માની લીધું. દિવસ કરીને પૈસા લાગી લીધું કે જય માતાજી. તમે કેટલા રૂપિયા કામ રાખ્યું? હા, તમે કેટલા બોલો કેટલા રૂપિયા કામ રાખ્યું? અહીંયા રૂપિયા મળે એવું નથી બાપા. જો મને એ કીધું છે, તમે કઈ ખોટું બોલજો. અહીંયા એમની બહેનો છે, ઈ એમના આ બધી જીદ. એટલે તમે કેટલા રાખ્યું છે મને ખબર જો, ભલે તમે કદાચ પેટ સોરાવો. ખબર હોય પણ મનસુખભાઈ, હું તમને કહું ને, તમને ભલે કીધું હોય કે આટલા 10,000 માં રાખ્યું, 20,000 માં રાખ્યું, 50,000 માં રાખ્યું. એટલે તમે પૂછ્યું, તમે સાચું કે તમારી પાસે સાચી વાત નીકળે, ઈ તો ખોટું બોલતા હોય. આપડે કોઈ ફી નથી, આપણે કોઈ એટલા બાંધેલા નથી કે મારા 5,000 થાય છે, 10,000 થાય છે, 20,000 થાય છે. મતલબ કેટલામાં મારું એમ કે મૂળ કેટલામાં કર્યું છે આ કામ, એમ હું પૂછું. પૈસા આપણે લીધો જ નથી ને, ભાડું આપે એટલે જય માતાજી, હાજરી આપે ભાડું આપે જય માતાજી. તો ભાડાની હિસાબે આ કામ કરતા હો તો પછી કાલ મારને રોજ આવતા જાવ, ભાડું દીધા રાખે. ભાડું હાજરી આપજો, હું તો અહીંયા આવું કાલ રામોદાઈ. મને તો તમારે કોઈના દાણા હજી જોતા નહીં, મારને રોજ તમારે આવવાનું, ભાડું તમે દઈ દે. ભાડું ને હાજરી આપવાની. હાજરી કેટલી? હાજરી જે હાલતી હોય, દાણા જોવાની હાજરી કેટલી હાલતી મને થોડી ખબર છે. એટલે ઈ ને દાણા જોવાની હાજરી નહીં, આપડા મજૂરી જાય જે હાલતી 2 રૂપિયા, 500 રૂપિયા, 400 રૂપિયા એ દેવાય નહીં. તો પછી અહીં મજૂરી કરશો ને? હે, મારને તો પછી મજૂરી કરજો ને. મજૂરી કરવી પડે ને, હમણાં કોઈ પૈસા દે મજૂરી કરીને. ગૌશાળા છે એટલે પોદરા ઢળવાના અને ગાવું નીંદ નાખવાની, મોજ કરવાની. એટલે તો ઈ તો મને આવડે જ છે બન્યો, પણ એમાં તમે નો કરો, ઈ ભલે કયો. કેમ કે આમાં પૈયે લાગે પૈસા દે ઈ કરો, પોદરા ઢળ પૈસા દે ઈ કરો, કોઈ દીધો કરો. હું બોલું તમે સાંભળો, આ કોઈ કરતા નથી, હું તો નોકરી કરું છું. આ તો એક આ સમજ ના હિસાબે ના નહીં પડે ને મારે નવરાય નહીં. હું તો કે ના જ પડે ભાઈ, હું આવું કરતો. તમે શેમાં નોકરી કરો? હા, સિક્યુરિટીમાં. ક્યાં કરો? રાજકોટમાં સિક્યુરિટીમાં નોકરી કરો? હા.
અને સાઈડમાં આ કરો. આવતો નથી. આ તો બધા હગાવાલાને ઓલે ફોન કર્યા એટલે એના ઓલે આવવાનું હોય નહીં મારે. હગાવાલા પતા તમારી પાસે કઈક દેવ હોય તો ફોન કર્યો ને એમના કાકા કોઈ ફોન કરે મન કાકા આમાં અત્યારે ક્યાં કોઈ પાસે હતી હું તમને કહું, કોઈ પાસે દેવ જ નથી. આ ભુવાની બાઈ ભાગી ગઈ. એને માતાજીએ કીધું નહીં કે તારી બાઈ કીની હારે વાતો કરે છે, બાય આઈ લવ યુ, મિસ યુ, કિસ યુ, એ બધી વાતો કરી. એ તો કઈ એને કીધું નહીં દેવ. એવો તો એ જો હું તમને કહું કેટલી વ્યૂ જાય રાજકોટમાં, 3 દીકરીઓ જાય હાંજ પડે, કોઈ અહીંયા કલા આઈ લવ યુ નો લાવ્યું એટલે આવડા આના માતાજી નું કર્યું. આ બાઈ વહી ગઈ એની તો વાત નહીં. તો કઈ બપોર પછી બાઈ આવે એના દાણા જોવાના. હા અટણ બપોર પછી કે જેવું માતાજી આવી ગઈ ને હવે બાઈ લેવાના દાણા જોવાના. ના 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 હો આપણે તો જ ના પડે. એ કાકા જો તમે પાછા માનશો નહીં યાર. દાણા જો દારૂ વાળાના દાણા નો જોવાય, લઈને ભાગી જાય એના દાણા નો જોવાય, કોઈ એવા દાણા જોવાય નહીં. તો તમને ખબર છે કે ઈ ડો આપણે કાબુ કંટ્રોલમાં નો આવે. આમાં માતાજી કઈ દેખાય નહીં એટલે વસન દે એટલે રડી જાય. ઓમાં તો વસન દે પછી બાઈ આવે ને તેમાં બાદરું થાય. હા એટલે ઈ તો જાણી જીવતી દેવ છે એટલે એમાં તો દાણા હાલે નહીં. દારૂમાં નો હાલે કેમ કે ઓલો ખાધે પીએ જ. એને ઈમાં દારૂમાં બાઈમાં ભાગી જાય, ઈમાં પ્રેમમાં કોઈ દી સપટી નો હાલે કેમ કે પ્રેમ છે એ તો અલૌકિક વસ્તુ છે. એ વાત તો કરાય નહીં. અને આ દાણા જોવો ને હું તો સોચી ના જ પાડું કે ભાઈ કરાય નહીં. સમજી લો બધા કામ જ કરવા માંડો, ખાઈને કામ કરશો ને તો તમને 5 રૂપિયા મળશે ને કામ દાણા સુધી કાંઈ વળવાનું નથી. એમની આપણે અટાણ માતાજીએ કેટલા વસન દીધા? એક વતન વધાવો બસ. પછી દેવ કોઈ સાક્ષીમાં લીધા કેમ કર્યું? સાક્ષીમાં શું એમના રાખડી ગુરુ હતો એમના પાસે એક વતન લીધું બસ. પછી નાચની પંચની દેવનું ના કોઈનું કાંઈ નહીં. 5ની દેવે હુઈ ગયા, નાચની દેવે હુઈ ગયા. ખાલી તો તમે મારી માતાનો એક વસન નાખજો ને. રાખડી ગુરુ હતા એનું એક વતન લઈ લીધું. જય માતાજી લીધું. યુટ્યુબ ની મેલડી નું એક વસન નાખજો કે જો બાપ કે મારી યુટ્યુબ ની મેલડી મનસુખ ભુવાની દેવ હો અને ફોળો ઉતર નહીં તો મારા મનસુખિયાના ખાડા મારું. જો વસન નો આવે તો મારો બાપ બીજો હોય. વાહ રાઠોડ સાહેબ વાહ. તમે એકવાર પાઠમાં તમારું નામ લેવાનું. સાચી વાત. યુટ્યુબ ની મેલડી મારી મનસુખ ભુવાની દેવી એક હોળ નું વસન હો. એ તો તમે લઈ શકો ભાઈ દાખલા વગાડતા એ આપણું કામ છે. અને મારી જો 17 નો વધાવો દઈ ને તો માનજે કે આજ બાપ મારી મનસુખિયાની દેવી હોળ તાલે રમો. હા આ કરવાની કોઈ આપણે જરૂર નથી ને આપણે કરતા નહીં. મનસુખભાઈ તમે મજા મજા કરો. આપણે છે ને 9 સુધી હું તો નોકરી કરું મારે નવરાય નહીં. મને તો આ તમારા નંબર દીધા ને આ બધું થયું એટલે મને ખબર પડી, નકર મને ખબર નથી. મારો બાપ જાણે ભાઈ ક્યાં લશ્કર લડે છે. સાચી વાત સાચી વાત. તમને ખબર પણ મને દુઃખ ઈ થયું કે આ ભાઈના પૈણમાં માતાજી આવે ને એની બાઈ વહી ગઈ તો એને ખબર ન રહી. તો આ દેવ મઢમાંથી વહી ગઈ એટલે ખબર નહીં રહી હોય તો હવે દેવ આવી તો ક્યાં છે ઈ કઈ. હવે ઈ છે તો ભલે આવે તો ભલે નો આવે. આપણે તો એવું કીધું નથી કે ના બાય આવતી રહી છે ને બાય સવારે લઈ આવશે ને આટલા વાગે લઈ આવશે, એવું કોઈ વાત આવી નથી. બરોબર. આટલે પરસને એક આવ્યો કે ભાઈ જય ભૂલી જવાનું જય તો જાય આપશે ને જય હગા બાકી સમજ્યા. એટલે આ બધું છે ને હું તમને કહું પણ તમે ભુવા ઈ વાત છે ને ઈ વાતમાં મને હું કઉ છું દેવને તમે લઈ આવવા માટે 5 જણા ગયા તો બાઈને લેવા માટે કોઈ નહીં. અટાણે આવડાને જરૂર બાઈ ની છે દેવની. બાય તો આવે કે ન આવે બાય મારી ભાઈ અટાણે આને હાજે હવારે રોટલીની જરૂર છે કે દેવની જરૂર છે? હાલો દેવ કદાચ 2-4 દી નો આવે. રોટલાની જરૂર છે પણ રોટલા કરવા જ ન ઉભી રહી ભાગી ગઈ બાય. તો અટાણે આને જરૂર ઉતાવેલ દેવની હતી કે બાઈની ઈ હું પૂછું છું. આપણે તો હું તો કહું બાય ની તો કોઈ આપણે ગણતરી કરી જ નથી. આપણે જો ખુલ્લે જ કીધું બાય આવે કે ન આવે આપણે કહેતા નથી. આ તો એમાં તમે બધા ગાડીઓ કાઢી નીકળી જશો. હું કઉ છું બાઈ વહી ગઈ તમે તમારા હાથમાંથી પૂછો કે અટાણે મઢમાં કદાચ 5 દી દેવ ન હોત તો એને હું વાંધો પડે? અટાણે વળી બાઈ નથી તો અટાણે હાલમાં ખાતા વગીને 2 હસી વાત પાકી છે. અટાણે રાંધે કોણ? હાલો મને કહો બાઈ ન હોય તો રાંધે કોણ કરે? હા બાય હોય તો રાંધે નહીં. તો ઓલી દેવી જરૂર છે કે આ દેવી? દેવી ભલે ઈ રહી વાત. આ અટાણે જીવતી દેવી રહી રોટલા આ કરે મઢમાં બેઠી. પણ જીવતી દેવી હતી 3 છોકરા મેકીને જઈ. તો ઈ એને લઈ આવવા માટે એકાદી શક્તિ દેવને પૂછો કે મારી તને લઈ આવ્યા પણ હવે કદાચ તારા હિસાબે વાંધો પડ્યો હોય તો મારી કદાચ તારી ગોઠી છે, મારી તારી કરિયાત તારી વસ્તી કે મારી કદાચ કરોડો ગુના કર્યા હોય તો માફ કર પણ બાઈ મારી બાઈને લઈ આવી. આ આપણે એને કહેવું પડે મારી જગતમાં તારા નેજા ફરકે.
અને મારી તારી વસ્તીની ભૂલ થાય, મારી તારી ગોઠી કદાચ ખોટમાં આવે, પણ બાપ કદાચ મારી જો બાપ દાદાની દેવી તને 5 આંગળીના ટેરવો માથા જમાડી હોય હા હા તો આજ મારી બાઈને લઈ આવે. મારી દેવ તો આવી મહાડમાં વહી ગઈ, તો નજીક હતી હાલો, પણ આ તો ઠેઠ અમદાવાદ વહી ગઈ છે, એટલે એમ તો કઈ નજીક તો છે નહીં. હા હા હવે એના માટે કઈક એકાદી સપ્તી નાખો હાલો. એને શક્તિ ન નખાય ને આવે એને એ મૂકીને જઈ, એ તો જઈ કહેવાય. એની ઈચ્છા પડે તો આવે, ન ઈચ્છા પડે તો ન આવે. સમજી લો અહીંયા કને દુઃખ હોય ને પણ સુખ મળ્યું હોય તો અહીંયા ન આવે. એટલે દુઃખ આલે ઘરે માતાજીનો વાસો છે, એના ઘરે દુઃખ હોય, એટલે કાંઈક તો તમે હાસું બોલો. આ તમે એને ઘરે દુઃખ હોય તમે જાવ. કામ ન કરતા હોય, પછી હું તમને કહું કામ ન કરતા હોય, દારૂ પીતા હોય, પછી તે ધંધો કરવો નથી, તો પછી અહીંયા માતાજી શું કરે ને બાઈ શું કરે? તો અટાણ આવડા એવું કરે છે, એવું તમે કહો છો? હે આવડા જેના ઘરે ગયા છો એ એવા છે? હા છે એટલે શેઠ છે ને, દારૂ પીતા હતા. આઈને ઘરવાળો નહીં? હા તો પછી માતાજી રહ્યા તો માતાજી તમે લઈ આવ્યા છે, જો દારૂ પીએ કાલ પાછી માતાજી રહ્યા તો હું તમે પાછા કાલ ગોતવા જાઉં? ના છે ના, એવા કોઈ નવરી ના છે. આપણે તો ચોખ્ખું કીધું ભાઈ તમારે દારૂ પીવાય તો ભલે, ઊંડા પડ્યા રહ્યો તો ભલે, ધંધો કરો તો ભલે, ન કરો તો ભાઈ જો આપણે તો આ એટલું કરી અને જય માતાજી, તમારે ને અમારે કોઈ જાતનું કાંઈ કનેક્શન નહીં હોય. બરોબર? તમારે જે કરવું હોય કરજો. હું નવરો નથી, મારે નોકરીમાં રજા નહીં મળતી. બરોબર? આજ રજા કેવી રીતે લીધી? આ તો એ કેદમાં ફોન કર્યા હતા એટલે પછી ને રજા મૂકી પછી આવ્યો. કાંઈ વાંધો નહીં. તમે આ તો હું તો ભાઈ જો મેં હારા હાથ ફોન કર્યો, મને કઈ પ્રોબ્લેમ નથી. તમને હું ઓળખું છું, એ કઈ ટીએલા છે અને હું આ તમારી નાચનો જ છે, કોઈ બહાર જ નથી. બરોબર? તમે રામજના છો અને આપણે કોઈ આ કરવાનું થતું નથી. તમારી અટક હું છે? વાઘેલા. તમે વાઘેલા? વાઘેલા રાજકોટમાં જ રહું. રાજકોટમાં કઈ જગ્યાએ? ગંજીવાડામાં. ગંજીવાડા તો કાંઈ વાંધો પણ હવે કાંઈક આનું થાય એવું હરકું કરી દે, કેમ કે એ અંધશ્રદ્ધામાં છે એટલે થોડાક નીકળે એટલે બહાર કાઢવા. બાકી તો હવે એ તો એ ભાઈ હું તમને કહું આમાં કાંઈ થાય એવું જ નથી. આ કરાય નહીં, મને જે સોચી જ ના પડે. આ નો વસ્તુ કરાય ભાઈ, કરતાય નહીં. સમજી લો, દારૂ વસ્તુ રહીને ખરાબ વસ્તુ છે. સમજી લો, દારૂ વસ્તુ પીવે એટલે અહીંયા કોઈ કાંઈ માતાય ન આવે, બાતાય ન આવે, રૂપિયો ન આવે, હર ઘરમાં હોય. પણ તો મારી સાંભળો, અમે આખા ઘરમાંથી કોઈ પીતા નથી. કોઈ એવી દેવ હોય કે અમે દારૂ પીતા શીખવાડે, એ એકાદી દેવ મૂકવી. ના ના નો, પણ આમાં ક્યાં માતા શીખડાવે? આ તો એમના હાથથી શોખથી પીવે બન્યો. આ જે પ્રેમ કરે એની બાઈની કોકારી પ્રેમ થઈ ગયો એટલે વહી ગઈ. કાંઈ આવડે એને પ્રેમ હોત તો થોડી જાય. હા તો પ્રેમ બને થોડીક જાય તો. હા, અતર કી શીશી મેં પથ્થર से तोड़ दूं, तेरी जैसी लड़की मिले के सारी दुनिया छोड़ दूं. દુનિયા છોડ દઉં. એવું છે? આ તો બહુ કઠણ છે બાપા. સાચી વાત છે. કેમ કે પ્રેમની વાત જ અલગ છે ભાઈ. સાચી વાત. કેદાન ગઢવીએ કહ્યું કે તું કહેતી હતી સાહેબો મારો, તું ચૂડીને તું ચાંદલો. એ કે તું તો કહેતી હતી ને તું તો મારી ચૂડી છો ને તું તો મારો ચાંદલો છો. મનસુખભાઈ, અહીંયા 2 જણા એવું કે છે, એટલે બધા વસાળે બોલ્યા કઈ સાના માના નહીં. એ બાઈ એવું કીધું કે ભાઈ તમે દારૂ બંધ કરી દો ને હું વહી જઈશ, હું રહીશ નહીં, આ ઘર બાંધીશ નહીં. બરોબર? છતાંય સમજ્યા નહીં તો પછી આ કેવું આવ્યો? એમની તો આટાણ આવડા ભાઈને પૈણમાં માતાજી આવ્યા. જો ભાઈ સુરેન્દ્રનગર જિલ્લો છે ને અંધશ્રદ્ધાનો ભરેલો છે, ત્યાં ભણેલ ગણેલ ને શિક્ષિત માણસો છે, ઈ બિચારા ઈ કોઈ માનતા નથી. પણ જેટલા આ અબૂત છે ને ઈ બધાય આમાં છે. હવે મારી વાત સાંભળો, તમે સિક્યુરિટીમાં નોકરી કરો છો ને તમે ઈને ઘરે દાણા જો તો તમે કલેક્ટરમાં નોકરી ન દઈ દો. જો તમે ને તમારે દેવ ઈનું સીધું કરી દેતા હોય તો તમે આગળ કઈ 8,000 માં રોડમાં તો પટાવાળા તરીકે નોકરી કરો. એટલે ભણ્યા જ નથી, શું એકરો નહીં આવડતો કરવું તો તમે હવે સાંભળો, તમને આવડતું નથી, તમે તમારા મોઢે સ્વીકારો છો, પણ ઓલા લોકો તમે બધા પૈસા લાગે છે ભૂવા અમારે કઈક દુઃખ ભાંગી ગયું. હું તમને કહું કે આપણે ભણવા ગયા હોય તો આપણને જ્ઞાન હોય. હવે ઈટાણા નિશાળે ભળી જ નથી. હવે શું આમાં પણ ભણ્યા હોય તો કાંઈક નોકરી મળે ને. તમે ક્યાં માતાજી ભૂવા છો? મેલડીમાં. ક્યાં મેલડીમાં? ઉગતા પણ તમારે રાખડી ક્યાં ની? ઈ જ મેલડીમાં નથી, બીજા કોઈ નહીં કહેવા મતલબ કોકની રાખડી ગુરુ તો હોય ને કોઈ? ના, કોઈ રાખડી ગુરુ નહીં. એટલે પણ એમના મેલડી થોડી આવે. કોકની દીધેલી હોય, કોઈની સાંડલાની હોય, કોઈને તમને કહો મઢની હોય, કોઈને થાપાની દીધેલી હોય, કોઈને રક્ષણની દીધેલી હોય. પણ તમારે કઈ મેલડી કેવી રીતે તમે ના સુનો છો? તેના રાખડી ગુરુ કોણ? સડાવ જેવું મેલડી છે અમારે. હે? સડાવ કહેવાય મેલડી. આપણે સડાવ કોની સડાવ? સડાવ એટલે અમારા વડવાએ કાંક એ છે ને આ જે પ્લોટ લીધો ને મકાનનો,
હા એ પ્લોટમાં હતી એમ કીધું. પ્લોટ ભેગી દસ્તાવેજમાં આવ્યા? દસ્તાવેજમાં નહીં. આજે એમ માનો કે આ અત્યારે હું મારું મકાન વેચી નાખું, બરોબર? મારું જે આ મેલડી બેલડી એ મકાન વેચી નાખું. એટલે પછી ઈવડે કહું ભાઈ આ મેલડીનું થાપન ઉત્થાપન ન થાય એટલે કે છે ને કે ભાઈ તારા માતા ઉજવાય એમ. એટલે અમારા દાદા વખતની એમ. ઓકે ઓકે. તમારે કેટલા છોકરા? તમારે કેટલા દીકરા? મારે 2. તમે એક જ ભૂવા છો? છોકરા ભૂવા? ના હું એક જ છે. તો હવે તમારે વારસાઈ નહીં ઉતારો? હે? વારસાઈ તો ઉતારવું પડે ને. જેના કુટુંબમાં ભૂવા હોય એના કુટુંબમાં જ ભૂવા થાય. તમારા બાપુ હતા, હવે મને કર્યું એવું થયું. હવે તમારો છોકરો કોઈ ભૂવો થાય ને કદો થાય તો સારું. બાબા સાહેબ માં વ્યાજ સારું તો માતાજી બધા ઉતા હોય અહીંયા. બાબા સાહેબ માં ઈ ભણ્યા નહીં હોય તો બાબા સાહેબ માં ન આવે તો પછી ઈ માતાજી બાબા સાહેબ માં અત્યારે કેટલાય વ્યાજ મનસુખભાઈ આપડા બધા બાબા સાહેબ માં છે. બધા આપડા જેટલા રહ્યા ને બાબા સાહેબ માં ભાઈ છે ને, જો બાબા સાહેબ ની વાત છે ને ઈ તો આપડે ભી પડે ને એટલે બાબા સાહેબ ની યાદ કરવાના, દાણા જોવાય તો માતાજી ને મઢે જવાનું. આમાં 2 તારી તલવાર્યું એને કેમ નક્કી કરવું કાકા? બાબા સાહેબ ના બંધારણ જે રહ્યું ને ઈ બાબા સાહેબ માં ગયો ઈ કોઈ દી માતાજી ન આવે. ઈ નો આવે કોઈ દી, સમજી લો. બાબા સાહેબ માં નો ઈ મોટો કિલ્લો ધરબો હોય ન્યા કણે ગમે એવું વાવાઝોડું આવે ને તો હલ જ નહીં. હાલે જ નહીં. સાચી વાત. ભલે કાંઈ વાંધો નહીં. હાલો હવે આનું થોડું થાય એટલે હુજતું કરી દેજો અને એની બાઈ આવે એવું ગોઠવજો. તો એનો ભાગમાં હશે તો આવશે. તો ભાગની વાત કરે. માતાજીને પૂછો તો ખરા. માતાજીને નથી પૂછવા આપણે. માતા જયસિંહ ના આઈ માતાજી થોડીક મેકલીશ. ભલે ભલે હાલો. મનસુખભાઈ કાલે ફોન કરો તો ઉપાડજો. ભલે ભલે. દાણા નથી જોતો હવે. હે દાણા નથી જોતો એ ભૂવો. ક્યાં ભુવા? એ ભૂવા તો મેં તમને નામ તો મને ખબર, મેં તમને વાત નથી કરી કે ભૂવો દાણા રતી ભુવા. હા એટલે એને દાણા જોવા ના પડી? હા ના પાડી. એમ કે ના હવે કે આમાં પોલીસ ની ગાડી આવે બધું થાય છે. કોણ દે? એ રતી ભૂવા કે. આમાં ક્યાં કોઈ પોલીસ ની ગાડીઓ મગાવે છે? પણ તમે તમારો ફોટો અને તમારા મામી મામાનો ફોટો જ મોકલો. ભાગી ગઈ છે બાઈ તો પાછી બી હવે. હા એ વાત થાકી તો રે ને. તમે રે સાંજ સુધી રાહ જોઈજો, પછી વિડીયો મૂકો. હું તમને સાંજ સુધી ગમે એ રીતે કરીને ફોટા મંગાવી દઉં. એલા કાકા તો કેમ થાય? હવે થોડુંક તો એવું એડજસ્ટ કરવું પડશે, કારણ કે બાકી તો ફોટા મને અત્યારે મોકલે એવું નથી લાગતું. મારી મમ્મી ફોટો નથી? ના મારી પાસે એવા ફોટા નથી. મેં નવો મોબાઈલ લીધો ને એટલે મારા જૂના મોબાઈલમાં હતા. મારા મમ્મી અને એ બધાએ કીધું કે મનસુખભાઈ ને મારા છોકરાને કે ઘર જેવો સંબંધ સમજે કે ના તો કે દાણા નથી જોવા કે તમે સરદાર રાખજો કે આવી જાય છે પાછા. હરકી રીતનો રેલો આવ્યો ભુવાને. મેં કીધું એ સાચો હોય તો ક્યાં વહી ગયો? તો કીધું એ મનસુખભાઈ હું બોલવું તો નહીં. એલા પણ થઈ બહુ મજા આવી જાય. બધા નિમ થતો હોય છે ના ભાણાએ કરી છે ને બાકી થોડીક ગાડી બાપાની સાંભળવી પડી, પણ એ સાઈડ ની વસ્તુ પણ મજા આવી. કાંઈ વાંધો ને હાલો. એ ભલે ભલે હાલો. તમને સાંજ સુધી ફોટા સેટિંગ કરી દો. બરોબર? ફોટા નો મોકલો, તમે કારકુન મૂકી દો. વાંધો જવા દો. એવું કરશું? હા કારકુન મૂકી દો હાલો. ના પણ મામીનો ને મામાનો ફોટો મૂકો તો હું સાહેબ કોક ભાડે તો તમને ફોન કરે તો અમારું કામ થઈ જાય. અમારા મામી પાછા આવતા રહે. પણ હવે મામીના ફોટા નો મોકલો મારા ભાઈ ક્યાં કાઢવા મારે? પણ તમને કહું તો હું સાંજે 5 કેટલા ખબર? હું ભૂલી ગયો. આ અટણે બપોરે 11-12 વાગે પડદા પાથ્યો હજી અટણ હું ભૂલી ગયો. પાછો અટણ યાદ આવી. મેં તમને ફોન કેટલા કર્યા પણ કોઈ ઓલા કઈ તમે ઓલા કઈ ગયા હતા ને કઈક કોર્ટમાં ગયા હતા એવું કઈક હતું. મને કોઈ ભાઈ એવું કીધું મને કે હમણાં આવે એટલે ફોન કરાવડો. કાંઈ વાંધો હાલો. હા તો હું તમને મોકલું. બરોબર? પછી વાયરલ કરજો. નકર અટણ વાયરલ કરી નાખી છે. તમે ફોટા મોકલવા મોકલો, નકર હમણાં સડી જાય ફટ દઈને. કેમ કે અમારી પાસે એટલો બધો ટાઈમ નથી હોતો ભાઈ. મેં તમને કીધું મને 10-15 મિનિટમાં આપી દો ને તો ભેગું થાય, બાકી હું ભૂલી જાઉં. ના ના એ વાત તો સાચી. ફાઈ તો કરો, નકર એમને ચડાવી દે કાર્ટૂન મારી લો. હા તો 10-15 મિનિટ રાહ જોવાનું હું સેટિંગ કરું. બરોબર? હા આ ભૂવો તો ભાગી ગયો ને કે દાણા જોયા પાસે? ના હજી નથી જોયા. એ બધા મનાવે કારણ કે મારા 5 માસી છે ને એ બધા અંત ભક્ત હે. એ બધા હુતા જવાની બાધા રાખી છે પણ તોય પાછા ના ખાયા. એ હુતા જાય બેઠા જાય. ભૂવો દાણા નહીં જોઈ 1000% કહી દઉં. હા એ વાત સાચી. નથી જોતો. મારો અવાજ જ વર્તી ગયો કાકા કે મનસુખભાઈ બોલો છો. મેં કીધું ના મનોજભાઈ બોલું. એ ભલે ભલે.